પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો. પરમાણુ મોડેલ રજૂ કરવા બોહરે તેની બીજી પૂર્વધારણામાં કહ્યું કે ન્યુક્લિયસની આસપાસ હર્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન થાય છે. 1923માં લુઈ ડી બ્રોગ્લીએ આ ઘટનાનો ઉકેલ જણાવ્યો. ડી બ્રોગ્લીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણોને પણ તરંગ પ્રકૃતિ હોય છે, જેની પ્રાયોગિક ચકાસણી ડેવિસન અને ગર્બર કરી. બોહરે સૂચવ્યું કે વર્તુળાકાર કક્ષાના ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ તરીકે જોવું જોઈએ. દોરી પર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો પણ અનુનાદ-ઉદ્ભવી સ્થિત તરંગો ઉપજાવે છે. જ્યારે દોરીને ખેંચી છોડી દેવામાં આવે ત્યારે દોરીમાં મોટી સંખ્યામાં તરંગો એટલે તરંગલંબાઇઓ ઉત્પન્ન થાય છે. જો તરંગો માટે છેડાઓ પર નિસ્પંદન બિંદુઓ હોય અને સ્થિત તરંગો રચાતા હોય, તેવા જ તરંગો દોરી પર ટકી રહે છે. એટલે કે દોરીમાં સ્થિત તરંગો ત્યારે રચાય છે કે જ્યારે તરંગ દોરી પર જતા અને પાછા આવતા કાપેલું અંતર એક તરંગલંબાઇ, બે તરંગલંબાઇ અથવા તો તરંગલંબાઇના કોઈપણ પૂર્ણાંક ગણું હોય. આ સિવાયની તરંગલંબાઇઓ ધરાવતા તરંગ મૂળ તરંગ અને પરાવર્તિત તરંગ સાથે વ્યતિકરણ અનુભવે છે અને તેમના કંપવિસ્તાર ઝડપથી ઘટીને તેમના સરેરાશ તીવ્રતા શૂન્ય થાય. આ સંજોગોમાં ઇલેક્ટ્રોન આવી કક્ષામાં રહી શકે નહીં. Rn ત્રિજ્યાની nમી વર્તુળાકાર કક્ષામાં એક ભ્રમણ માટે ઇલેક્ટ્રોને કાપેલું અંતર કક્ષાના પરિધિ જેટલું હોય છે. કક્ષાનો પરિધિ બરાબર n તરંગલંબાઇ. 2πRn બરાબર n લેમ્ડા, જ્યાં n બરાબર 1, 2, 3... આકૃતિમાં તમે જોઈ શકો છો. આકૃતિમાં 4 તરંગલંબાઇઓ માટે વર્તુળાકાર કક્ષા પર સ્થિત તરંગો દર્શાવેલ છે. અહીં n બરાબર 4 ડી બ્રોગ્લી તરંગલંબાઇ અને વેગમાનનો સંબંધ લેમ્ડા બરાબર h/p બરાબર h/mvn. સમીકરણ 2 p બરાબર mvn. સમીકરણ 1 અને 2 પરથી 2πRn બરાબર n h/mvn. Therefore mvn Rn બરાબર nh/2π. જે પરમાણુ મોડેલ માટે બોહરની પૂર્વધારણા બીજી છે, જે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય છે. આમ ડી બ્રોગ્લીએ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણની સમજૂતી આપી. ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ અને ઊર્જા અવસ્થાઓ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપના કારણે છે અને માત્ર અનુનાદિત સ્થિત તરંગો ટકી શકે છે. બોહરના પરમાણુ મોડેલની મર્યાદા જણાવો. બોહર પરમાણુ મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓને લાગુ પડે છે. એટલે કે આ મોડેલ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ જેવા પરમાણુઓને પણ લાગુ પાડી શકાતું નથી. ઉપરાંત હાઇડ્રોજન વનપટ રેખાઓ એક કરતાં વધારે રેખાઓથી બનેલું હોવા જણાય છે. આ હકીકત બોહર મોડેલથી સમજાવી શકાતી નથી. બોહર મોડેલની રચનામાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુતબળ સંકળાયેલું છે. તે બહુ હાઇડ્રોજન પરમાણુઓમાં દેખાતા ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુતબળોનો સમાવેશ કરતું નથી. બોહર મોડેલ હાઇડ્રોજન પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં આ મોડેલ વનપટમાં આવૃત્તિની સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતું નથી. બોહર મોડેલ તીવ્રતાના ફેરફારો સમજાવવા માટે અશક્ત છે. એટલે કે આ મોડેલથી વનપટ રેખાઓની તીવ્રતા પણ સમજાવી શકાતી નથી. આ મોડેલ જટિલ પરમાણુઓને લાગુ પાડી શકતું નથી, પણ આ માટે
ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત મૂળભૂત રીતે અલગ પાડતા નવા વાદનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે બોર મોડેલની ગણતરીમાં પ્રચલિત મિકેનિક્સ જ વપરાયું છે. પ્રચલિત મિકેનિક્સ અને ક્વોન્ટમ સિદ્ધાંતોનું જોડાણ એક કજોડા દંપતી જેવું છે. ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર પણ હોવી જરૂરી નથી, તે લંબગોળ પણ હોઈ શકે છે. પરમાણુઓમાં ઊર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિથી રેખીય વનપટો આકૃતિ દોરીને સમજાવો. વિવિધ પરમાણુ અવસ્થાઓ વચ્ચેની સંક્રાંતિથી ઉત્સર્જતા પ્રકાશની તરંગલંબાઇનું રીડબર્ગનું સૂત્ર 1/λIF = r(1/nf² - (ni²) અને nf<ni. જો nf = 1 અને ni = 2, 3, 4 લઈએ તો લાયમન શ્રેણીનું અનુક્રમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા રેખાઓની તરંગ સંખ્યા મળે છે. જો nf = 2 અને ni = 3, 4, 5 લઈએ તો બ્રાહ્મણ શ્રેણીની અનુક્રમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા રેખાઓની તરંગ લંબાઈ મળે છે. જો nf = 3 અને ni = 4, 5, 6 લઈએ તો પાષાણ શ્રેણીની અનુક્રમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા રેખાઓ તરંગ લંબાઈ મળે. જો nf = 4 અને ni = 5, 6, 7 લઈએ તો બ્રેકેટ શ્રેણીની અનુક્રમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા રેખાઓની તરંગ લંબાઈ મળે. જો nf = 5 અને ni = 6, 7, 8 લઈએ તો પણ શ્રેણીની અનુક્રમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા રેખાઓ તરંગ લંબાઈ મળે. આ બધી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની જુદી જુદી સંક્રાંતિથી મળતા વનપટ રેખાઓની નીચે આકૃતિમાં દર્શાવી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. n = 1, n = 2, n = 4, 5, 6 વધારે સ્પષ્ટ સમજવા માટે આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા કે n = 1, n = 2, n = 3, n = 4, 5, 6, 7 માં લાયમન, બામર, પાષાણ, બ્રેકેટ અને ફર્ડ શ્રેણી. આ શ્રેણીમાં ટૂંકમાં નામ યાદ રાખવા માટે લાયબાપા 2 ફર્ડ એટલે લા એટલે લાયમન માટે, nf = 1, બા એટલે બામર માટે, nf = 2 અને પા માટે પાષાણ, nf = 3 અને 2 માટે બ્રેકેટ માટે, n = 4 અને પ માટે ફર્ડ માટે, n = 5. અગત્યની માહિતી: શ્રેણીનું નામ, સંક્રાંતિ અને વનપટનો વિભાગ. લાયમન શ્રેણી nf = 1 અને ni = 2, 3, 4 અનંત. પારજાંબલી વિભાગ. પછી બામર શ્રેણી nf = 2, ni = 3, 4, 5 અનંત. દૃશ્ય વિભાગ અને પાષાણ શ્રેણી nf = 3 અને ni = 4, 5, 6 અનંત. પારરક્ત વિભાગ અને બ્રેકેટ શ્રેણી nf = 4, ni = 5, 6, 7 અનંત. પારરક્ત વિભાગ અને ફર્ડ શ્રેણી nf = 5 અને ni = 6, 7, 8 અનંત. પારરક્ત વિભાગ.